કરીશું કે જ્યાં શાળાઓની મનમાની સામે ગ્રામ્ય ડીઓની સૂચના। સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડની મનમાનીને લઈને સૂચના આપવામાં આવી છે। શાળાઓએ રાજ્ય સરકારના નિયમોને પાળવાના રહેશે। ગ્રામ્યમાં આવતી 80 શાળાઓ સાથે ડીઓએ કરી છે બેઠક। વિદ્યાર્થીઓની સલામતી શાળાની જવાબદારી રહેશે। શાળા બહાર સીસીટીવી અંગે માહિતી રાખવા સૂચના। ટ્રાન્સપોર્ટેશનના વાહનના કર્મીઓની વિગતો રાખવાની પણ સૂચના આપવામાં આવી। સરકારની વિદ્યાર્થીલક્ષી યોજનાઓનું યોગ્ય રીતે પાલન કરવા પણ તાકીદ કરવામાં આવી છે। શાળા સલામતી માટે ખાસ કરીને વિદ્યાર્થી ઘર છોડે ત્યાંથી માંડીને સ્કૂલ સુધી આવે અને સ્કૂલ પછી ઘરે જાય તો પણ આપણે એક શાળા એની સાથે સંપર્કમાં રહે અને એના કોન્ટેક્ટ નંબર અને વિગત સાથે રાખે એ પણ અમે ખાસ કરીને ચર્ચા કરી છે। સ્કૂલોના ખાસ કરીને રાજ્ય સરકારે કરેલા પરિપત્રો જે હોય એ એમને લાગુ પડતા હોય, પ્રવાસ રિલેટેડ છે તો એની પણ અમે એ રીતે વિગતે એમને વાત કરી છે। ખાસ કરીને આપણે હમણાં તાજેતરમાં જે ઘટનાઓ બની છે એના અનુસંધાને શાળા સલામતી અને બાળકની સલામતી માટે ગેટની બહાર પણ સ્કૂલ એ સીસીટીવી રાખી અને કોઈ પણ આવું કંઈ બને તો તાત્કાલિક એ પ્રિન્સિપલ અને એમના એડમિન છે એ ધ્યાન દોરીને વિદ્યાર્થીઓને મદદ કરે અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ સ્કૂલના જે વાન હોય અથવા કોઈ પોતાની રીતે આવતા હોય તો એમના ડ્રાઈવર છે એમના કોન્ટેક્ટ એ ડ્રાઈવર ખૂબ સારો હોય, એની ડેટા જે છે એ પણ સ્કૂલ પાસે હોય જેનાથી કંઈ પણ ઘટનાઓ ન બને અને બાળકની સલામતી સચવાય એ પ્રકારની સૂચનાઓ પણ અમે આપી છે।